આજે મારો જન્મદિવસ હોય અને મારો લાડકો એટલે કે કહાળજાનો કટકો મારો ભાઈ સવાલાના હોય તો કેમ ચાલે? અરે બાપુ હેપી બર્થડે. તો પ્રધાનજી આજે મારા જન્મદિવસ નિમિત્તે આખી લોહણ નગરી શણગારેલી છે, તો મારા ભાઈ જન્મદિવસ નિમિત્તે સવાલાને આમંત્રિત કરો. હે આજે પડદાને બોલાવે સવાલા વજો રે. હે આજે લોહણ આજે લોહણ પડદાને બોલાવે સવાલા વજો રે. મારી વાલી સમીર સમાજ છે પણ વાળો દાન કેમ ને છે એ જે રાજન બોલાવે બધાને વગાડે. લાલ ભૈરવ છે આપણે આમંત્રિત કર્યા છે એના જન્મદિવસ નિમિત્તે. તેના રાત દરબારની અંદર જવાનું છે. જી મહારાજા. ચાલો. હા પ્રધાનજી. હા મહારાજા. લોહણના લાલ ભૈરવસિંહને જઈને કહો કે સોનગઢના સવાલ એમને મળવા માંગે છે. કઈ વાત નહીં બોલે. કઈ રાત નહીં તું યાત્રા પાડ દો. રાજમહેલ આવ્યો એટલે વરે કયા રાજમહેલ આવ્યો એટલે પૂછું તો ખરું મારે. સોનગઢથી આયા તમારા બાપુના જન્મદિવસ માટે અમારા ભાઈને બોલાયા હતા. બાપુ સવાલ આપણે મળવા માંગે છે. અરે તો એને હાલ જ આમંત્રણ આપો. એને તો મારા જન્મદિવસ નિમિત્તે બોલાયો છે. આવો સવાલ બાપુ આવો. અરે પ્રધાનજી આજે મારો જન્મદિવસ હોય અને મારો લાડકો એટલે કે કહાળજાનો કટકો નાનો ભાઈ સવાલ આવ્યો હોય તો તેના માટે કેસર કસુંબની તૈયારી કરો. જેવું બાપુ આજ્ઞા તમારી.
ચાલશે એટલું ચાલશે નહીં બરોબર અરે પ્રધાનજી વિરમગામ વાળાને કરી લો બાપુ હા કાલે ધાંગધ્રાનું શૂટિંગ છે પતાવી રાતે વહેલા દુકાને તો આવું જ છું ને ટાઈમ અરે નાના ભાઈ સબલા તો આ મારા જન્મદિવસ નિમિત્તે કેસર કસુંબાની તૈયારી કરો. એમાં વધારે લગાવવાનું થાય 29 ખાલી 29 મારા પાંચ અરે પ્રધાનજી વિસાવડી છે મારા અરે બેરે બંધ બેરો છે તમે પણ કેસર કસુંબા કરો. 12 મિનિટ લે પતન આપણે બે કરસી હવે કે નહીં કરવા એમાં ઈ મસ્ત ઓલું કરો 3-4 કલાક મારા ભાઈને લગન છે કાકાના છોકરાના અરે ભાઈ સબલા તો હજુ કેસર કસુંબા તમે પણ લ્યો. લે પતન લે આને કરતા ના પીવડે બાપા બેજાન જાને. અરે પ્રધાનજી હે બાપુ તો મારા ભાઈ સબાલાને પણ કેસર કસુંબા કરાવો. રસ બલા બાપુ લો 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 એ બસ મજા આવી ને. અરે પ્રધાનજી હા બાપુ એમને પણ કેસર કસુંબા કરાવો. એમ આ તો બધું બહાર કાઢે. અરે પ્રધાનજી હા એમના પ્રધાનને પણ કેસર કસુંબા કરાવો. પ્રધાનજી અરે ઓ પ્રધાનજી હા બાપુ હજુ તમે લીધા એટલા તો એના પ્રધાને હજુ લીધા પણ નથી. હા બાપુ હવે નો વાનો માર બાધા હે. અરે ભાઈ સવાલા તો આ કેસર કસુંબા તમે પણ લ્યો. અરે મહેરબાન બેરો છે હા કેસર કસુંબા તમે પણ લો. લે ફટાંગ લે મજા આવી ને. લે લે પ્રધાનજી અરે વરદાનજી કેસર કસુંબા ના ના બસ નાકમાં સોળા નીકળી ગઈ. નકરે ને આ તો હજુ કેસર કસુંબા ઓછા લેવડાયા છે ભાઈ. બાપુ આ જગ્યા મારી હો. તમારી જ છે બૈરો એમ તો અહીંથી ઉભો થઈ જાઓ. પ્રધાનજી પ્રધાનજી નહીં રાજા. પ્રધાનજી એમ ના હાલે ને. બેસી જાઓ. બેસી જાઓ. એ નીચે બેસ એ આમાં બાપુએ કીધું હું ગમે એમ મારી મરજી. આ પગમાં બેસી જા મારા પગમાં બેસ હાલ જા જા ના આય બે હોલ તારે તારી જગ્યા આય છે એમ ના હાલે. અહીંયા જા લે અરે ભાઈ સબાલા તો મારા જન્મદિવસ નિમિત્તે તને આ કેસર કસુંબા કેવા લાગ્યા? કડવા લાગ્યા ને કડવા એને યાર દેવા. અરે ભેરબંધ ભેરવસી અત્યારે જન્મદિવસ ને મેં જા કેસર કસુંબા ને મને ઉભરૂથી પણ પ્યારા લાગ્યા. અરે તને એમ તો નતો થયો ને કે તારો મોટો ભાઈ ભૈરવસિંહ લોહાણાનો લાલ આ જન્મદિવસ નિમિત્તે બોલાઈને આ કેસર કસુંબાની અંદર ઝેર ઘોડીને પીવડાવી દેશે ભાઈ? એવું તો મનમાં નતું ને ભાઈ. અરે ભેરબંધ ભેરવસી એવું તો કઈ હોય
કે તારા નાના ભાઈ સબાલાને તું ઝેર પણ આપે ને તો ઝેર પણ પીવા માટે તૈયાર છે. તો સાંભળ, મારે તને કાંઈક ખાનગી વાત કરવી છે ભાઈ. અરે ભેરુબંધ ભેરુસિંહ, એવી તો શું વાત છે? તારા નાના ભાઈ સબાલાને તું દિલ ખોલીને કહે. જોજો હો, ઘરની વાત છે, ઘરમાં રખાય, બાકી તો સ્વાર્થની દુનિયા કહેવાય. વાતને વખોડી નાખે, દુશ્મની પેદા કરાવી નાખે, એવા કાળા માથાના માનવી કહેવાય. એટલે જોજો હો, ઘરની વાત છે, ઘરમાં રાખજે ભાઈ, ઘરમાં રાખજે. મારે તને કાંઈ ખાનગી વાત કરવી છે. અરે ભેરુબંધ ભેરુસિંહ, એમાં આટલો મૂંઝવણમાં શું કામ છે? પરંતુ તારા નાના ભાઈ સબાલાને તું દિલ ખોલીને કહે. તો મારી દીકરી એટલે કે મારી દીકરીનું નામ સોનલ છે. જોગ માયાનો અવતાર છે, માં શક્તિને દીધેલી છે, એ તારણહાર છે. તો એના માટે એવો શૂરવીર વર ગોતવાનો છે કે જો ચોરીના 4 ફેરા ફરતો હોય અને રણ મેદાને યુદ્ધની તૈયારી થતી હોય તો તે ફેરા અડધા મૂકી તેનું મસ્તક પણ રોડાઈ જાય ને તો પણ મને મંજૂર છે ભાઈ, પણ કાયર નળ ના જોઈએ હો. અરે ભેરુબંધ ભેરુસિંહ, જો તું એવા શૂરવીર વનની વાત કરતો હોય તો તારા નાના ભાઈ સબાલાની ધ્યાનમાં છે. અરે તારી કઈ અડધી વાત હું સમજ્યો નથી ભાઈ, કાંઈક આખી વાત કર, કાંઈક આખી વાત કર. અરે ભેરુબંધ ભેરુસિંહ, તારા નાના ભાઈ સબાલો તને આખી વાત તો કહે એ પેલા તારા જમણા હાથનો કોલ આપ કે તું હાથને વગોડતો નહીં નાખે ને તો તારા નાના ભાઈ સબાલો તને આખી વાત કહે. અરે નહીં ભાઈ, તારી વાત હું પૂર્ણ કરીશ. જમણા હાથનો કોલ આપું છું. અરે ભેરુબંધ ભેરુસિંહ, કાન ખોલીને સાંભળી લે કે જેમ તારી દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે એમ મારો પુત્ર પણ ઉંમરલાયક થઈ ગયો છે. તે માટે આપણા ભાઈ બંધે વેવાય બની જાય. અરે નહીં, જ્યાં લગી લોહાણેલો લાલ ભૈરવસિંહ જીવે છે ત્યાં સુધી તો હિન્દુ ધર્મની અંદર ભાઈને વેવાય બનવા પણ નહીં દે ભાઈ. અરે ભેરુબંધ ભેરુસિંહ, તું પણ કાન ખોલીને સાંભળી લે કે સોનગઢની અંદરથી પ્રસ્થાન થયો તારે પ્રતિજ્ઞા લઈને નીકળ્યો હતો કાં તો તારી સોનો અને કાં તો તારું મસ્તક લઈને જ જાય. અરે કાયર, પાત્રીજી પર નજર બગાડેસ. નજર બગાડવી હોય તો આ ભાયડા સામે બગાડ, આ ભાયડા સામે. અરે ભેરુબંધ ભેરુસિંહ, ભત્રીજી પર નજર નથી બગાડતો, પરંતુ તારી સોનને મારા રાજના પાણી ભરવા માંગો તો પાણી. અરે હજુ કહું છું, તું તો છોકરો કહેવાય, મહેમાન છે એટલે કહું છું, લાડકો છે એટલે કહું છું, મારો ભાઈ કાળજાનો કટકો છે એટલે કહું છું કે તું પાછો વિયો જા, પાછો વિયો જા. અરે ભેરુબંધ ભેરુસિંહ, આ સવાલો પણ એટલો કાયર નથી કે રણ મેદાન મૂકીને પાછો વળ્યો જાય. અરે લાડકો છે એટલે કહું છું, નાનેથી મોટો મેં તને કર્યો છે. જેથી દૂધ માંગતો તેથી ખીર આપતો અને સાસણના જંગલના લોહી તને પીવડાવતો હતો. આ એ ભૈરવસિંહ છે, નાનેથી મોટો મેં તને કર્યો અને તું મારી સામે પડે છે. હજુ કહું છું બેટા, પાછો વિયો જા, તું તો છોકરો કહેવાય, નહીતર શમશેરના ઘા પડશે રણ મેદાનમાં. અરે ભેરુબંધ ભેરુસિંહ, તું પણ કાન ખોલીને સાંભળી લે કે રણ મેદાનની અંદર કોને ઘા પડે છે તો હમણાં જ ખબર પડશે. અરે સિંહણ કેરા દૂધ પીધા છે અમે, સિંહણ કેરા દૂધ પીધા છે અમે, તારી જેમ બોટલના દૂધ પીધા નથી મોટા થયા. શિયાળ વચ્ચે લાખે વિચારા, શિયાળ વચ્ચે લાખે વિચારા, શિયાળ વચ્ચે એક કે હજારા. તો થા તૈયાર. આ તૈયાર.
ભેરવન ભરોસે સવાલાના હાથમાંથી જો હથિયાર પડાવી લીધા હોય તો પણ સવાલો રણ મેદાન મૂકીને પાછો નથી જવાનો. અરે તો કયા ભૈરવસિંહ પણ એવો કાયર નથી કે દુશ્મનના હાથમાં હથિયાર ન હોય તો ભૈરવસિંહ પણ હથિયાર વગર જ લડશે હો. અરે લીલી પીળી ચુંદડી અને અંદર છે ઝીણી ભાત. લીલી પીળી ચુંદડી અને અંદર છે ઝીણી ભાત. હજુ કહું છું બેટા પાછો વિયો જા નહીતર ભાગી નાખીશ બધાય દાંત. અરે ભેરવન ભરોસે એક રણ મેદાનની અંદર જ ખબર પડશે કે કોણ કોના દાંત ભાગે છે. તો થા તૈયાર. હા તૈયાર. વરદાનજી હા મહારાજા. અરે વરદાનજી ઓ ખરેખર આ ભેરવસિંહ એક સાવજ છે. સાવજને પછાડો એ આપણું કામ નથી, પરંતુ કાન ખોલીને સાંભળી લો કે હું અને ભેરવસિંહ બંધ રણ મેદાનની અંદર યુદ્ધ કરતા હોય તારે પાછળથી આપે તમારે શમશેર ઘૂસી દેવાનું છે. જય મહારાજા. શમશેર. હલો કા ભાઈ કેવું છું હે નામે રહ્યું સીબલી માં દાંત ભાગવાની વાત કરી હતી પોત જ પડી ગઈ. અરે ચાઇનાની આઈટમ. અરે વરદાનજી હા
આ ભૈરવસિંહના વરદાનને પણ ખબર પડવી જોઈએ કે સોનગઢના વરદાન પણ કમ નથી. બાજુ જ પડશે આ તો હવા જ્યારે બાજુ જ પડે ને આવજ અવાજ અવાજ ધૂળ ચાટ તો કરી મેલ્યા ને એટલે છોકરો મારા બાપુ ભર્યા તા હે એ તમે ભર્યા તા કોઈ આ કોણ હતું જોવા દે એલા બાપુ એ બાપુ એલા બાપુ એલા બાપુ મને મૂકીને ક્યાં ચલા ગયા એ બાપુ એલા બાપુ નક્કી જીયા ક્ષત્રિય તમારા પાસે ક્ષત્રિય આમે જીયા
આથી જ ગયા ને બસ ભેરવસી મારા રસ્તાનો કોણ અરે શું આ બધું હે બોલ આ કાઠી ચી બાંધીને આવ્યા હો તમે નાથી તો વાદીને આવ્યું પડે ને મારે જતા હેડી જટા રાત બાવાની સાચી કે ખોટી નાથી નહીં જતા કહેવાય જટા કહેવાય હો? પાણી વહે કા વહે પાછા ને એવું તમે કોઈ ઉપર પડો તો તમને એક વાત કહું મારા બાપુને તમારા બાપુએ કપટીથી મારી નાખી તમે સજીવન કરશો હા કર દો હાલ તમે કોણ હું વાળીનાથ ભાવો અરે તમે વાળીનાથ ભાવા હોય તો મને વચન આપો તથા તને વચન આપો કે બાર બાર કહું છું તે પશુ કે પક્ષી નો રવા દો નહીં હેરવા તું પાપી હું તો તને હું તારો ગુરુ હું નહીં બનો અરે નહીં બાર બાર ગૌ સુધી પશુ તો શું પણ 1000 હાથીની તાકાત મને આપો કે તથા તને 1000 હાથીની શક્તિ આપું તને કે મને બાર બાર ગૌ સુધી પશુ કે પક્ષી નો રવા દો એવું વચન આપો તથા તને વચન આપું મારું મૃત્યુ જ નહીં નામ એનું નાશ છે હેરવા અરે નહીં તને હું વચન નહીં આલું નામ એનું નાશ છે અરે નહીં તમારે મને વચન આપવું જ પડશે તથા તને હું વચન આલું
વાહ